બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 94 અને શ્લોક નંબર 95 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ 94માં શ્લોકની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર તમે ધ્યાનથી સાંભળજો. યથા સ્વધર્મ રક્ષા સ્યાત તથૈવ વસ્ત્રધારણમ. ફરીવાર, યથા સ્વધર્મ રક્ષા સ્યાત તથૈવ વસ્ત્રધારણમ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. યથા સ્વધર્મ રક્ષા સ્યાત તથૈવ વસ્ત્રધારણમ. બીજો શબ્દ છે સ્વધર્મ રક્ષા, જેમાં બે શબ્દ જુદા જુદા છે. સ્વધર્મ આ એક શબ્દ છે અને રક્ષા એ બીજો શબ્દ છે, એટલે કે પોતાના ધર્મની રક્ષા. છેલ્લેથી બીજો શબ્દ છે વસ્ત્ર ધારણમ, એમાં બે શબ્દ છે. વસ્ત્ર ધારણમ એટલે કે વસ્ત્ર ધારણ કરવા. આખી કડીના શબ્દો છૂટા છૂટા બીજા સમજી શકાય છે. હવે આખી કડીને આપણે બે વાર સમૂહમાં ગાન કરીએ. યથા સ્વધર્મ રક્ષા સ્યાત તથૈવ વસ્ત્ર ધારણમ. ફરીવાર, યથા સ્વધર્મ રક્ષા સ્યાત તથૈવ વસ્ત્ર ધારણમ. હવે હું બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સત્સંગી નર નારીભિઃ કરણીયમ હિ સર્વદા. ફરીવાર, સત્સંગી નર નારીભિઃ કરણીયમ હિ સર્વદા. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. સત્સંગી નર નારીભિઃ, સત્સંગી નર નારીભિઃ કરણીયમ હિ સર્વદા. પહેલો શબ્દ છે સત્સંગી નર નારીભિઃ. આ શબ્દમાં ત્રણ શબ્દો છૂટા છૂટા છે. સત્સંગી નર નારીભિઃ, સત્સંગી નર નારીભિઃ, આવી રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. કરણીયમ હિ સર્વદા. આ કડીનું આપણે બાળમિત્રો સમૂહમાં બે વાર ગાન કરીશું. સત્સંગી નર નારીભિઃ કરણીયમ હિ સર્વદા. ફરીવાર, સત્સંગી નર નારીભિઃ કરણીયમ હિ સર્વદા. હવે આખા શ્લોકનું આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. યથા સ્વધર્મ રક્ષા સ્યાત તથૈવ વસ્ત્રધારણમ. સત્સંગી નર નારીભિઃ કરણીયમ હિ સર્વદા. ફરીવાર, યથા સ્વધર્મ રક્ષા સ્યાત તથૈવ વસ્ત્રધારણમ. સત્સંગી નર નારીભિઃ કરણીયમ હિ સર્વદા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સર્વે સત્સંગી નર નારીઓએ, એટલે કે સ્ત્રી પુરુષોએ સદાય જે રીતે પોતાના ધર્મની રક્ષા થાય તે જ રીતે વસ્ત્રો ધારવા. તો બાળ મિત્રો, આ રીતે શ્લોક નંબર 94 નો અભ્યાસ કરી મુખપાઠ કરવાનો છે. હવે શ્લોક નંબર 95 જોઈએ. તેની પહેલી કડીનું અહીંથી ગાન કરી તમે તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સત્સંગ દૃઢતાર્થમ હિ સભાર્થમંતિકે સ્થિતમ. ફરીવાર, સત્સંગ દૃઢતાર્થમ હિ સભાર્થમંતિકે સ્થિતમ. હવે આ કડીના છૂટા છૂટા શબ્દોને આપણે જોઈએ. સત્સંગ દૃઢતાર્થમ હિ સભાર્થમંતિકે સ્થિતમ. પહેલો શબ્દ છે સત્સંગ દૃઢતાર્થમ. એમાં ત્રણ શબ્દો છૂટા છૂટા સમાયેલા છે. સત્સંગ, દૃઢતા અને અર્થમ. આ ત્રણ શબ્દ ભેગા થઈ સત્સંગ દૃઢતાર્થમ. સત્સંગ દૃઢતાર્થમ આ રીતે એનું ઉચ્ચારણ કરવાનું છે. વચ્ચેનો શબ્દ છે સભાર્થમંતિકે. એમાં ત્રણ શબ્દો છે. સભા, અર્થમ, અંતિકે, એટલે કે સમીપે સભા ભરવા. તો બાળમિત્રો, આ કડીનું આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું.
સત્સંગદૃઢતાર્થં હિ સભાર્થમંતિકે સ્થિતમ. ફરીવાર. સત્સંગદૃઢતાર્થં હિ સભાર્થમંતિકે સ્થિતમ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને તમે ધ્યાનથી સાંભળજો. ગંતવ્યમ પ્રતિ સપ્તાહમ મંદિરમ વાપી મંડલમ. ફરીવાર. ગંતવ્યમ પ્રતિ સપ્તાહમ મંદિરમ વાપી મંડલમ. હવે આ શ્લોકની કડીના છૂટા છૂટા શબ્દોને સમજીએ. ગંતવ્યમ પ્રતિ સપ્તાહમ મંદિરમ વાપી મંડલમ. આગળનો શબ્દ છે ભેગો છે પ્રતિ સપ્તાહમ. પ્રતિ અને સપ્તાહ આ બે શબ્દ છૂટા પડે છે. પ્રતિ સપ્તાહમ એટલે કે દર અઠવાડિયે, અઠવાડિયામાં એક વખત. બીજા બધા શબ્દો તો છૂટા છૂટા છે. આખી કડીનું બે વાર સમૂહમાં ગાન કરીએ. ગંતવ્યમ પ્રતિ સપ્તાહમ મંદિરમ વાપી મંડલમ. ફરીવાર. ગંતવ્યમ પ્રતિ સપ્તાહમ મંદિરમ વાપી મંડલમ. હવે આખો શ્લોક આપણે બે વાર સમૂહમાં ગાન કરીશું. સત્સંગદૃઢતાર્થં હિ સભાર્થમંતિકે સ્થિતમ. ગંતવ્યમ પ્રતિ સપ્તાહમ મંદિરમ વાપી મંડલમ. ફરીવાર. સત્સંગદૃઢતાર્થં હિ સભાર્થમંતિકે સ્થિતમ. ગંતવ્યમ પ્રતિ સપ્તાહમ મંદિરમ વાપી મંડલમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સત્સંગની દ્રઢતા માટે દર અઠવાડિયે સમીપમાં આવેલ મંદિરમાં કે મંડળમાં સભા ભરવા જવું. તો બાળમિત્રો, શ્લોક નંબર 94 અને 95 એનું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરવાનો છે અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.